છેલ્લે લઈ લઈએ આપણે પહેલા જવા દે ને પછી ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. એણે અલગ અલગ પ્રકારના જે વેબસાઇટના ઉપયોગથી અને જે પણ આર્ટિફિશિયલ એઆઈ જે છે એ સાઇટ્સથી એણે એના એપોઇન્ટમેન્ટ લેટર, સસ્પેન્શન લેટર, ઇવન એ સસ્પેન્ડ થયેલો છે અને ફરીથી એને રીઇન્સ્ટેટ કર્યો છે ડિપાર્ટમેન્ટમાં, એ પ્રકારના પત્રો બનાવેલા છે. એણે પોતાના ત્યાં આઈટી રેડ પડેલી છે એ પ્રકારના પત્રો બનાવેલા છે. આ બધું એના ફોનમાંથી મળી આવેલું છે. અને એ અત્યારે હાલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેરમાં ફરજ બજાવે છે ટેકનિકલ. એટલે પત્ર જોઈને જાણકાર માણસને ખ્યાલ આવી જાય, પણ સામાન્ય નાગરિક માટે પત્ર જોયા પછી એવું લાગે કે આ પત્ર સરકારી કચેરીથી ઇસ્યુ કરવામાં આવેલો છે. કારણ કે એમાં ઘણી બધી વિસંગતતાઓ એવી છે કે ઓળખપત્રમાં 3026માં રિટાયરમેન્ટ બતાવે, જે શક્ય નથી, પણ એ સામાન્ય માણસ માટે સીધી દ્રષ્ટિએ ઓળખાય એવી બાબતો નથી. ગુજરાતની વડી કચેરી, શહેરની વડી કચેરીના ખોટા પ્રમાણપત્રો બનાવેલા છે.